સુરત શહેરમાં સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। આજના દિવસે બજારમાં ચાંદી અને સોનાના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે, જેના કારણે ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે। આજના તાજા ભાવ અનુસાર 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹3,30,000 સુધી પહોંચ્યો છે, જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,60,000 થયો છે। છેલ્લા કેટલાક દિવસોથી કિંમતી ધાતુઓના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો હોવાથી દાગીના ખરીદવાની યોજના ધરાવતા ગ્રાહકો અસમંજસમાં મુકાયા છે। વેપારીઓનું કહેવું છે કે ભાવમાં સતત વધારાને કારણે બજારમાં ખરીદીની ગતિ ધીમી પડી છે। ખાસ કરીને લગ્ન અને તહેવારના મોસમને ધ્યાનમાં રાખી ખરીદી કરવા આવતા ગ્રાહકો ભાવ જોઈને રાહ જોવાનું પસંદ કરી રહ્યા છે। ગ્રાહકો તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે કે સોના ચાંદીના આકાશને આમતા ભાવોએ ઘરનું બજેટ બગાડી નાખ્યું છે। સામાન્ય મધ્યમ વર્ગ માટે દાગીના ખરીદવા હવે મુશ્કેલ બનતા જઈ રહ્યા છે। હાલમાં બજારમાં ભાવમાં ઘટાડાની કોઈ સ્પષ્ટ નિશાની ન દેખાતા સોના અને ચાંદીના ભાવ આગળ પણ ચર્ચાનો વિષય બન્યા રહે તેવી શક્યતા છે। અત્યારે જોવા જઈએ તો સોના અને ચાંદીમાં સૌથી હાઈએસ્ટ રેટ કહી શકાય। રોજે રોજ એક ને એક નવો હાઈ થાય છે। આજે 3,30,000 રૂપિયાનો હાઈ થયેલો છે ચાંદીમાં, અને સોનામાં 1,60,000 રૂપિયાનો હાઈ થયેલો છે। તો જે સોનું 1,60,000 પર ગત વર્ષની સરખામણીમાં જે 80,000 રૂપિયા સોનું હતું, આજે 1,60,000 રૂપિયા ઉપર દેખાય છે। ગત વર્ષે જે ચાંદી જે 90,000ની આજુબાજુમાં હતી એ 3,30,000ને પાર કરી ગયેલી છે। તો આ જે ઉછાળો છે એ ખૂબ જ મોટો ઉછાળો કહેવાય, અને દર વર્ષની સરખામણીમાં અને ઓવરઓલ જોવા જાય તો અત્યારે કસ્ટમર ફ્લોની સામે ઘણો ફ્લો ઓછો છે। કસ્ટમર આવે છે અને એ થોભો અને રાહની નીતિ જોતા હોય એવું લાગે છે। સાથે સાથે ભાવના ફેરફારોમાં એવું લાગે અમને કે જે ટ્રમ્પ સરકાર દ્વારા જે નીતિ છે એમાં જે ટેરિફના દર બાબતમાં, ગ્રીનલેન્ડ બાબતમાં જે કંઈ નીતિઓના હિસાબે જે અસલામતીનું માહોલ ઊભું થયેલું છે, તો લોકો એના માટે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહેલા છે। ચાંદીમાં અને જે મેઇન સપ્લાયર છે ચાઇના દ્વારા જે કંઈ નિકાસ કરવામાં આવશે, જે કંઈ એક્સપોર્ટ કરવામાં આવશે, એમાં અમુક નિયંત્રણો મૂકીને કરવામાં આવશે એવું ચાઇનીઝ ગવર્મેન્ટ દ્વારા જે જણાવવામાં આવ્યું હતું। તો આ બધા કારણોના હિસાબે સોના અને ચાંદીમાં ખૂબ જ તેજીનું માહોલ દેખાય છે, અને લોકોએ જે વર્લ્ડના લોકો ઇન્વેસ્ટરો છે એને સોના અને ચાંદીને રાઇટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણી લીધેલું છે। અત્યારે ભવિષ્યમાં સૌથી વધારે વળતર આપશે એવું ઇન્વેસ્ટમેન્ટ ગણતરી કરીને ચાલી રહેલા છે, એટલે અત્યારે સોના ચાંદીના ભાવ વધે છે।